એ યોગ્ય ન કહેવાય. ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિકની દોરી, કાચનો પાવડર, ઈંડા આદિ દ્રવ્યોથી એ રંગાયેલી તલવારના ધાર જેવી દોરી, આકાશમાં મુક્ત મને વિહાર કરતું એ પંખીડું એમના ગળા સાથે, એમની પાખ સાથે ઘસાય છે. લોહીની ધાર વછૂટે અને આકાશમાંથી એ તડફડતું નીચે પડે છે. ભક્તો, આપણને લાગે ને તો બેન્ડેડ પટ્ટી મારી દેશું, દવાખાને જઈશું, પણ એ મારા પંખીનું કોણ ધ્યાન રાખશે? એ એક પંખી નથી દુઃખી થતું, પાછળ એમનો પરિવાર, એમના બાલ બચ્ચા હોય છે. જેમ આપણું એક જીવન છે એમ પંખીનું પણ એક જીવન હોય છે. ખૂબ ધ્યાન રાખીએ, ક્યારેય પણ કોઈ જીવ આપણાથી દુખાવો ન જોઈએ. એનો મતલબ એમ પણ નથી આનંદ ન કરવો. આનંદ તો કરવો જ જોઈએ, કારણ કે ઉત્તરાયણનું પર્વ એ તો ખુશીનું પર્વ છે. આપણા વેદો એવું કહે, આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ છે એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. પણ આપણો આનંદ એ વિવેકતા સભર, જીવ પ્રાણી માત્રને અનુકૂળ આવે એવો હોવો જોઈએ. આપણી એક નાનકડી ટુકલ એ કરોડો રૂપિયાના ગોડાઉનમાં પડે અને લાખો ને અબજો રૂપિયાનો માલ બાળીને ખાખ કરી નાખે, મોટા ભડકાઓ થાય, કેમ લાગે છે? આપણી ભારતીય સંસ્કૃતિ એ ભડકા કરવાનું નહીં, દીપ પ્રગટાવવાનું શીખવે છે. અને ત્યારે લાખ લાખ ધન્યવાદ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આપીએ કે જેમના દ્વારા 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું સુંદર આયોજન થયું છે. આ અભિયાનમાં 764 જેટલી ટીમો એ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની છે. 584 જેટલી ટીમો ઉત્તરાયણ બાદ કપાયેલા દોરાનું એકત્રીકરણ કરવાની છે. ત્યારે આપણે પણ મિત્રો આ અભિયાનમાં સહભાગી બનીએ. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એવું લખે કે કીડી જેવા જીવને પણ એ દુખવવો નહીં. પતંગ ચગાવીએ એની કોઈ ના નથી, પણ સવારે 9 વાગ્યા પછી ચાલુ કરીએ અને સાંજે 5 વાગ્યા પહેલા આપણું એ આનંદનું પર્વ છે એને વિરામ આપીએ તો ભગવાન રાજી થાય, જીવ પ્રાણી માત્ર એમનો રાજીપો આપણને મળે.